નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રતિપાલ સિંહ। વાત કરવી છે દક્ષિણમાં દે ધનાધનની। સુરત શહેરમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે। વરસાદને લીધે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે। ભારે પવનની સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદ શરૂ થતાં જ ઠેક ઠેકાણે લોકો પણ અટવાઈ ગયા છે। કેટલાક લોકો વરસાદમાં આનંદ માણતા પણ દેખાયા। ભારે વરસાદને પગલે અંધારમય વાતાવરણ છવાયું છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। તો અઠવા ગેટ, પૂર્ણા ગામ, વરાછા, ઉધના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। ઉધના નવસારી રોડ પર ગોઠણસામાં પાણી ભરાયા છે। પૂર્ણા ગામ શાક માર્કેટ બજારમાં પણ કમર સુધીના પાણી ભરાયા છે। તો જે રીતે હવામાન વિભાગની આગાહી છે તે પ્રમાણે દે ધનાધન સુરતમાં પણ ધમાકેદાર જે બેટિંગ છે તે મેઘરાજા કરી રહ્યા છે। સુરતના અઠવા લાઇન્સ હોય કે ઉધના હોય, અલગ અલગ વિસ્તારોમાં રોડ રસ્તા પર આપ જોઈ શકો છો કે જાણે નદીઓ વહેતી થઈ હોય, જાણે કે આ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો છે તે સર્જાયા છે। અને હર હંમેશ દર વર્ષે દક્ષિણ ગુજરાતમાં ભારે બેટિંગ હોય છે તે મેઘરાજા કરતા હોય છે। અને સામે જોઈ શકાય છે કે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તો સાથે જ બાળકો છે કે યુવાનો છે તે આ વરસાદનો આનંદ માણતા પણ નજરે પડી રહ્યા છે। પરંતુ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ દર વર્ષે ખુલી જાય છે। કહેવામાં આવે છે મેટ્રો સિટી, સ્માર્ટ સિટી, મહાનગરપાલિકા, પરંતુ તમામ દાવા તંત્રના પોકળ સાબિત થતા હોય છે। તે અમદાવાદ હોય, સુરત, બરોડા, રાજકોટ, જામનગર કે જુનાગઢ, તંત્ર દ્વારા, કોર્પોરેશન દ્વારા લાખો કરોડો રૂપિયા ટેક્સ ઉઘરાવવામાં આવે છે। તેમ છતાં આ જ પરિસ્થિતિ દર વર્ષે જોવા મળતી હોય છે। વધુ માહિતી માટે સંવાદદાતા રાકેશ જોડાઈ ચૂક્યા છે। રાકેશ, હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। અત્યારે હાલ આપ કયા વિસ્તારમાં હાજર છો અને શું સ્થિતિ છે? બિલકુલ, હાલ આપણે જ્યાં ઊભા છે સુરતનો પૂર્ણાગામ વિસ્તારનો માનસરોવર ચોક છે અને હાલ પણ અહીં જે પરિસ્થિતિ છે તે ઠેરની ઠેર જોવા મળી રહી છે। વરસાદનું જોર ભલે ઘટ્યું હોય પરંતુ જે વરસાદી પાણીનો ઝડપીપણે નિકાલ થવો જોઈએ એ હજી પણ જોવા નથી મળી રહ્યો। હાલ કેમેરામેનને કહીશ કે હું જ્યાં ઊભો છું તે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરે, કારણ કે હાલ ગોઠણસમાથી ઉપરના પાણી ભરાઈ ગયા છે અને હજી જ્યાં આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશું કે જ્યાં અહીંથી આગળ જતાની સાથે જે કમર સુધીના પાણી ભરાયા છે ને આ પાણીની વચ્ચે મુસાફરો ભરેલી લક્ઝરી બસ પણ હાલ ફસાય છે। એ દ્રશ્ય આપણે ગુજરાત ફર્સ્ટની ટીમ બતાવી રહી છે કે જ્યાં પૂર્ણાગામ વિસ્તારનો આ સમગ્ર જે વિસ્તાર છે તે હાલ બેટમાં ફેરવાઈ ચૂક્યો છે। સોસાયટીઓ સુધી પાણી છે તે અહીં ફરી વળ્યા છે અને લોકોની હાલત ક્યાંક વધી છે તે વાત અહીં નકારી શકાય તેમ નથી। એક તરફ સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીના મોટા દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ આ દાવા તદ્દન પોકળ સાબિત થતા નજરે પડી રહ્યા છે। ત્યાં જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે તો સુરત મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી પાછળ લાખો કરોડોનો ધુમાડો પણ કરવામાં આવે છે, પરંતુ જે પ્રજાના પરસેવાની કમાણી આ રીતે વેડફાય છે તે અહીં સ્પષ્ટ નજરે પડી રહ્યું છે। વરસાદનું જોર ઘટ્યું હોવા છતાં પણ વરસાદી પાણીનો હજી સુધી ઝડપીપણે નિકાલ નથી થઈ રહ્યો અને તેના કારણે અહીંથી પસાર થતા લોકોની હાલાકી વધી છે। જોઈ શકાય છે કે લક્ઝરી બસ પણ હાલ પાણીમાં ગરકાવ છે। લક્ઝરી બસની અંદર મુસાફરો પણ હાલ સવાર છે અને આ પ્રમાણે જે સ્થિતિ આપ જોઈ શકો છો કે અહીં લક્ઝરી બસ છે તે ફસાઈ પડી છે। ગુજરાત ફર્સ્ટની ટીમ હાલ જે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ આપને બતાવી રહ્યું છે કે અહીં કઈ રીતની હાલાકી છે તે લોકોને પડી રહી છે। બસ પાછળ વાળવામાં આવી રહી છે કારણ કે રસ્તો સંપૂર્ણપણે હાલ બંધ છે। પગપાળા લોકોએ અહીંથી જવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે અને આ પ્રકારે આપ જોઈ શકો છો કે બસને પાછળ વાળવામાં આવી રહી છે, એટલે અહીંથી કોઈ જવાનો માર્ગ નથી બચ્યો। તેથી જે બસને પાછળ વાળી અને અન્ય માર્ગ પરથી પસાર કરવા માટેનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। દૂર દૂર સુધી આપ જોઈ શકો છો કે જે વિસ્તાર છે તે જાણે બેટમાં ફેરવાઈ ચૂક્યો છે। લોકોના જોડે અહીં જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા વાત કરવામાં આવી ત્યારે લોકોનું પણ એક જ કહેવું છે કે દર વર્ષે અહીં આ પ્રકારની જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે, સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અહીં આવી ઝાંખી અને જોઈને ચાલ્યા જાય છે, પરંતુ જે સમસ્યાનો કાયમી નિકાલ થવો જોઈએ તે હજી નથી થઈ રહ્યો અને લોકોમાં દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ જ્યારે ઉદ્ભવે છે ત્યારે તંત્રની કામગીરી સામે પણ લોકો છે તે અહીં સવાલ કરી રહ્યા છે। જી આભાર રાકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।
સુરત શહેરમાં મેઘરાજાની તોફાની ઇનિંગના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે અને લોકોની રીસરની હાલાકીમાં વધારો થયો છે। સૌપ્રથમ આપણે પૂણાગામ વિસ્તારની વાત કરવામાં આવે તો પૂણાગામ વિસ્તારમાં કમર સુધીના પાણી છે તે હાલ ભરાયા છે અને લોકો કઈ સ્થિતિમાંથી હાલ પસાર થઈ રહ્યા છે આપ જોઈ શકો છો। બીજી તરફ જે લક્ઝરી બસ છે એ લક્ઝરી બસ સતત 2 કલાકથી અહીં ફસાઈ પડી છે, કારણ કે લક્ઝરી બસમાં પેસેન્જરો પણ સવાર છે। લક્ઝરી બસ અહીંથી પસાર થઈ રહી હતી અને જે ચાલકને અંદાજો પણ નહોતો કે અહીં જે આટલા સુધીના પાણી છે તે ભરાયા છે અને તેના કારણે લક્ઝરી બસ જ્યારે અહીંથી કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે આ લક્ઝરી બસ આ પાણીની અંદર છે તે હાલ જે ફસાઈ પડી છે। પેસેન્જરો પણ હાલ અટવાયા છે અને જે રોજિંદા જે કામગીરી કરતા અને જે પોતાની રોજગારી રખતા લોકો પણ અહીંથી જે પસાર થઈ રહ્યા છે। बताइए किस तरह की हालाकी गिर रही है, फिलहाल पानी कहाँ कहाँ भरा है? पानी तो इधर पूरी मार्केट आगे तक बहुत भरा हुआ है, इतना पानी तक अभी आने में जाने में बहुत समस्या है सबको, गाड़ी उड़ी सब फंसा हुआ है, लोग वहाँ घर नहीं पहुँच पा रहे हैं अपनी जगह से, सब रुके हुए हैं इधर उधर। किसी के यहाँ पे पानी कम होगा तो अपने घर पे जाएंगे सब। जी कितने कहाँ किस किस विस्तार है? पूरा विस्तार भरा हुआ है। कौन कौन से विस्तार में पानी है? यही पूरा विस्तार वहाँ वो उसको क्या बोलते हैं, पुना का तालाब है, वहाँ तक पूरा पानी भरा ही भरा है सब। તો બિલકુલ પૂણાગામ તળાવ આવેલું છે અને ત્યાં પણ વરસાદી પાણી ભરાયું છે। હાલ જે પ્રમાણે તમને દ્રશ્ય જોવા મળી રહ્યા છે, ગુજરાત ફર્સ્ટની ટીમ હાલ પૂણાગામ વિસ્તારમાં પહોંચી છે અને જાતે આપ જોઈ શકો છો કે લક્ઝરી બસ પણ પાણીમાં ગરકાવ છે અને બસની અંદર સવાર જે મુસાફરો છે તેમને પણ ક્યાંક જવાનું હશે, પરંતુ જે વરસાદ પડ્યો છે માત્ર 1.5 થી 2 કલાકની અંદર જે વરસાદ ધુવાધાર પડ્યો અને તેના કારણે સુરત શહેરના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા। ત્યારે સુરતનો પૂણાગામ વિસ્તાર છે કે જ્યાં નીચાણવાળો વિસ્તાર હોવાના કારણે અહીં સંપૂર્ણપણે જે વિસ્તાર છે તે બેટમાં ફેરવાઈ ગયું હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। હાલ દ્રશ્ય આપને બતાવી રહ્યા છે કે લક્ઝરી બસમાંથી હેમખેમ રીતે જે મુસાફરોને છે તે ઉતારવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે। હવે જોવાનું એ રહે છે કે વરસાદ કેટલા સમયમાં વિરામ લે છે અને વરસાદી પાણી છે તે ઓસરે તો લોકોને રાહત મળી શકે તેમ છે, પરંતુ જે પ્રમાણે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી હતી અને આ આગાહીના પગલે આજે સુરત શહેરમાં મેઘરાજા છે તે મન મૂકીને વરસી રહ્યા છે અને મેઘરાજાની તોફાની ઇનિંગના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો છે તે હાલ પ્રભાવિત થયા છે। પરંતુ એક વાત અહીં ચોક્કસથી કહેવી જરૂરી છે કે સુરત મહાનગરપાલિકા જ્યારે પ્રી મોન્સૂનની કામગીરીની વાત કરતી હોય, મોટા મોટા દાવા કરતી હોય તો આ દાવા ક્યાં ગયા, કારણ કે શહેરના અનેક વિસ્તારોની અંદર જ્યાં વરસાદી પાણી ભરાયા છે ત્યાં વરસાદી પાણીનો ત્વરિત અને ઝડપીપણે નિકાલ થઈ શક્યો નથી, જે બતાવે છે કે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી માત્ર ને માત્ર કાગળ સીમિત રહી ગઈ છે। કેમેરામેન અક્ષય વાડે સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। તો સુરતના વરાછા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે। લંબે હનુમાન રોડ પર પાણી ભરાયા છે। પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। પાણીનો નિકાલ નહીં થતા પારાવાર હાલાકીનો સામનો સુરતવાસીઓ કરી રહ્યા છે। તો સુરતનો પૂણાગામનો વિસ્તાર તો આપણે જોયો। હવે જે આ વિસ્તાર છે ગુલાબબાગ ચોક, ત્યાં પણ વરસાદી પાણી છે તે ભરાઈ ગયા છે। પાણી ભરાતા જે રાહદારીઓ છે તેઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। અત્યારે હાલમાં જે રીતે અગાઉ પણ મેં જણાવ્યું કે સુરત સિટી સ્માર્ટ સિટી, ડાયમંડ સિટી કહેવામાં આવે છે, લાખો કરોડોનો ટેક્સ ભરે છે, ડાયમંડ બુર્શ સુરતમાં છે જે વિશ્વનું સૌથી મોટું ઔદ્યોગિક હબ માનવામાં આવે છે, પરંતુ તેમ છતાં સુરતની જે સુરત છે તે ચોમાસામાં દર વર્ષે બદલાઈ જાય છે અને તેનું કારણ હજુ પણ સચોટ સામે નથી આવતું અને સુરતના મેયર હોય, સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન હોય તેમને પણ આ દ્રશ્યો જોવા જરૂરી છે। સુરત શહેરમાં વરસાદની તોફાની ઇનિંગ જેમાં શહેરના અનેક વિસ્તારો જળમગ્ન થયા છે। ઉધના સોસિયો સર્કલ પાસે વરસાદી પાણી ભરાયા છે, જેમાં રસ્તા પર પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે। ટ્રાફિક જામને પગલે વાહન ચાલકોને તેઓની મુશ્કેલી વધી છે। અનેક નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થયા છે। ભારે વરસાદને કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે। ઉના બાદ આપ ઉધના વિસ્તારના આ જે દ્રશ્યો છે તે પણ જોઈ શકો છો। સુરત
શહેરમાં મેઘરાજાની તોફાની ઇનિંગના પગલે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. હાલ જે આપણે ઊભા છે સુરતના ઉધના સોશિયો સર્કલ વિસ્તાર છે કે જ્યાં જે પ્રમાણે સર્વિસ રસ્તો છે, હાલ સર્વિસ રસ્તો સંપૂર્ણપણે પાણીમાં ગરક થઈ ગયો છે અને જે પ્રમાણેની સ્થિતિ અહીં સર્જાય છે તે મુજબ વાહન ચાલકોને પણ અહીં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે અહીં દૂર દૂર સુધી જે વરસાદી પાણી છે તે હાલ ફરી વળ્યા છે અને જે રસ્તા છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. ઘોટણસમાં પાણી છે તે ભરાયા છે. આજે રવિવારનો દિવસ છે અને લોકો પોતાના સહપરિવાર જોડે જે રજાના દિવસની મજા માણવા માટે નીકળ્યા હતા, પરંતુ ક્યાંક લોકોની મજા છે તે વરસાદે બગાડી છે. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના કારણે લોકોની હાલાકી હાલ વધી છે. સુરત મહાનગરપાલિકા તરફથી જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી, વરસાદ ભારે પડ્યો અને ત્યારબાદ છે તે વરસાદનું જોર હાલ ઘટ્યું છે, પરંતુ વરસાદી પાણીનો જે પ્રમાણે ત્વરિત ધોરણે નિકાલ થવો જોઈએ તે હાલ જોવા નથી મળી રહ્યો અને આ પ્રકારની સ્થિતિ અહીં સર્જાય છે. અહીં આગળ લઈ જવાનો પ્રયાસ કરીશું કે અહીં પાણી છે તે દૂર સુધી ભરાયા છે અને તેને લઈને એક તરફનો જે રસ્તો છે તે હાલ બંધ થઈ ચૂક્યો છે. વાહન ચાલકો અહીં ક્યાંક ને ક્યાંક રીતસર હાલાકીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે. પેટ્રોલ પંપ પણ હાલ પાણીમાં ગરક થયું છે, કારણ કે પેટ્રોલ પંપ પર હાલ પાણી ફરી વળ્યા છે. એ દ્રશ્ય પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશું કે અહીં કઈ રીતે જે વરસાદી પાણી ભરાવાના કારણે સ્થિતિ સર્જાય છે. સવારથી જે પ્રમાણે સુરત શહેરમાં ઝરમર વરસાદ વરસી રહ્યો હતો અને ત્યારબાદ છે તે એકાએક સાંજના 4 વાગ્યા બાદ સુરત શહેરમાં વરસાદનું એકાએક જોર વધ્યું અને અનેક વિસ્તારોની અંદર ક્યાંક ધોધમાર તો ક્યાંક જે મધ્યમ વરસાદ રહ્યો હતો, પરંતુ સાંજના સમય દરમિયાન જે વરસાદની તોફાની ઇનિંગ જોવા મળી અને આ વરસાદની તોફાની ઇનિંગના પગલે આપ જોઈ શકો છો કે સંપૂર્ણ જે રસ્તો છે સોશિયો સર્કલથી જે 64 જોગણી માતાજી એનું મંદિર આવેલું છે તે રોડ પર આ પ્રમાણેના ઘોટણસમાં પાણી ભરાયા છે અને રસ્તો હાલ સંપૂર્ણપણે છે તે બંધ થઈ ગયો છે. પેટ્રોલ પંપ ઉપર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે અને તેના કારણે અહીં લોકોની છે તે હાલાકી ક્યાંક વધી છે. હાલ વરસાદ જે છે તે અવિરતપણે વરસી રહ્યો છે અને કેટલા સમયની અંદર વરસાદનું જે જોર ઘટે તે હાલ કહેવું મુશ્કેલ છે, પરંતુ હજી પણ સુરત શહેરમાં જે વરસાદી માહોલના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો છે તે હાલ પ્રભાવિત થયા છે અને આ વરસાદે પાલિકાની પ્રી મોન્સૂનની પોલ છે તે ઉઘાડી પાડી છે. કેમેરામેન અક્ષય વાડે સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. તો સુરતમાં મેઘરાજા ધુમાધાર બેટિંગ કરી રહ્યા છે, ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના અમુક વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાયા છે. કતારગામ પીપલ્સ 4 રસ્તા પાસે પણ પાણી ભરાઈ ગયા હતા. તો સુરતના કતારગામના આ દ્રશ્યો હવે જુઓ, એક બાદ એક અમે આપને દ્રશ્યો સુરતના બતાવી રહ્યા છે, અલગ અલગ વિસ્તારના, અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અમારા સંવાદદાતા આપને બતાવી રહ્યા છે. દર વર્ષે સુરતની આ જ સુરત જોવા મળતી હોય છે અને ગમે તેટલી ટેકનોલોજી વિજ્ઞાન આગળ વધે તેમ છતાં પણ કુદરત સામે ક્યાંક જે કોર્પોરેશન છે, જે મનુષ્ય છે તે પાંગળો પુરવાર થાય છે. તેનું વધુ એક ઉદાહરણ આ વર્ષે પણ જોવા મળ્યું છે કે થોડા ઇંચ વરસાદ પડે, 2-3 ઇંચ વરસાદમાં પણ સુરતના જે આ પોસ વિસ્તાર છે, સુપર પોસ એરિયા કહેવામાં આવે છે, જ્યાં કરોડોપતિ અરબોપતિ લોકો રહે છે, ડાયમંડ સિટીના જે ડાયમંડ કિંગ છે તે રહેતા હોય છે, ત્યાં આ જ પરિસ્થિતિ થઈ જાય છે. લોકોની દુકાન હોય કે મકાન હોય, બંગલા હોય, તેમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા હોય છે. ભારે વરસાદની આગાહી વચ્ચે સુરત જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ભારે પવનની ગતિ સાથે ધોધમાર વરસાદ થયો. ઓલપાડ, કામરેજ, બારડોલી, માંડવી સહિતના તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. કામરેજ 4 રસ્તા પાસે હાઈવેના સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયા છે. રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. લાંબા સમયના વિરામ બાદ સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. દર્શક આપ જોઈ શકો છો, સુરત ગ્રામ્ય વિસ્તારમાં ફરી જે વરસાદ છે તે વરસી રહ્યો છે. જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, ત્યારે હવામાન વિભાગની આગાહી સાચી ઠરી હોય તેમ સુરત જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં સાંજના સમયમાં જે વરસાદ છે તે વરસી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. દ્રશ્યો આપ જોઈ શકો છો, ઓલપાડના કિમ
વિસ્તારના દ્રશ્યો છે. ઓલપાડ જ નહીં પરંતુ કામરેજ, ઓલપાડ, કીમ સહિતના જે તમામ વિસ્તારો છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે. દ્રશ્યો આપ જોઈ શકો છો, ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. તેને જ કારણે વાહન ચાલકોએ વાહન ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી હતી ત્યારે અચાનક બપોર બાદ જે સુરત જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જે મેઘરાજા છે તે મન મૂકીને વરસી રહ્યા છે. લોકો જે છે તે ભારે ગરમીને કારણે, ઉકળાટને કારણે જે છે તે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા. ત્યારે અચાનક વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પડતી છે. તો બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. ખાસ કરીને ડાંગર પકવતા જે ખેડૂતો છે તે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, કારણ કે ચોમાસું ડાંગરની વાવણી ખેડૂતો કરતા હોય છે ત્યારે વરસાદની આતુરતાપૂર્વક વાટ જોઈ રહ્યા હતા. ત્યારે વરસાદ વરસતા જે ખેડૂતો છે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. વરસાદ વરસતા જે વાતાવરણ છે તેમાં પણ ઠંડક પડતી છે. તો બીજી તરફ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત. તો સુરત ગ્રામ્યમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. કામરેજ ગામના મુખ્ય બજારમાં પણ પાણી ભરાયા હતા. કામરેજ બજાર, ઝંડા ચોક અને દેરાસર રોડ ઉપર પણ પાણી ભરાયા હતા. સુરતના કામરેજના આ દ્રશ્યો છે જ્યાં પણ પાણી ભરાઈ ગયા છે. મુખ્ય બજારના આ દ્રશ્યો છે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જાણે કે રસ્તા પર નદીઓ વહેતી હોય. સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે અને આગાહી પ્રમાણે જે મેઘરાજા છે તે ધમાકેદાર બેટિંગ સુરતમાં પણ કરી રહ્યા છે. સુરત હોય, વાપી, વલસાડ, ડાંગનો જે વિસ્તાર છે ત્યાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે. તો સુરત પોલીસ ભારે વરસાદે લોકોની વહારે પણ આવી હતી, જેમાં સુરતમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. પોલીસ રસ્તા પર રાહદારીઓને મદદરૂપ થવા ઉતરી. પાણી ભરાતા વાહનો બંધ પડી જવાના કિસ્સા પણ સામે આવ્યા. સુરત જૂના આરટીઓ નજીક પાણી ભરાયા છે. તો સેવા, સુરક્ષા, સલામતી જે આપણું ગુજરાત પોલીસનું સ્લોગન છે તે પ્રમાણે જ ગુજરાત પોલીસના જે સિંઘમ છે તે તમામ લોકોની મદદ કરી રહ્યા છે અને જે પોતાની ફરજ છે તે વરસતા વરસાદમાં પણ નિભાવી રહ્યા છે. કડકડતી ઠંડી હોય, ઉનાળાની કાળઝાળ ગરમી હોય કે વરસતો વરસાદ હોય, જે આપણા પોલીસના જવાનો છે, આર્મીના જવાનો છે, એસડીઆરએફ, એનડીઆરએફના જવાનો છે તે હંમેશા દેવદૂત બનીને પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ લોકોની સુરક્ષા કરે છે. તેનું વધુ એક જે ઉદાહરણ છે તે પણ જોવા મળ્યું કે કઈ રીતે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, તેમ છતાં જે ટ્રાફિક મેનેજમેન્ટ છે તે ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સુરતની જે સ્થાનિક પોલીસ છે તે પણ મેદાનમાં ઉતરી આવી હતી અને જે ટ્રાફિક કંટ્રોલ કઈ રીતે કરવો તેને લઈને સુરતીઓની બહારે જે પોલીસ છે તે આવી છે. તો આ જે દ્રશ્યો છે તે પણ જોવા મળ્યા હતા. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઓલપાડ બજારમાં પણ પાણી ભરાયા. ઓલપાડ ડેપો રોડ પર પાણી ભરાઈ ગયા છે. ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. એટલે કે દક્ષિણ ગુજરાતનો અમે આપને આખો ચિતાર બતાવ્યો છે અને તેમાં પણ ખાસ કરીને સુરત જિલ્લાનો જે સિટી વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તાર છે. હવે ઓલપાડના દ્રશ્યો જુઓ. ઓલપાડમાં પણ ભારે મેઘરાજાએ બેટિંગ કરી છે. તેને લઈને અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જે દુકાનો છે અને તેમાં પણ જે નીચાણવાળા વિસ્તારોમાં દુકાનો આવેલી છે તેમાં પણ પાણી ભરાઈ જવાને કારણે ભારે નુકસાન થયું છે.